વલસાડ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ આજે વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। અમાસની ભરતીના કારણે દમણના દરિયાએ જાણો પોતાના કિનારા વટાવ્યા હોય તેવા દ્રશ્યો દેવકા બીચ પર જોવા મળ્યા છે। દરિયામાંથી 10 થી 15 ફૂટ જેટલા વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા। આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવકા બીચ પર ઉમટી પડ્યા હતા। જોકે તોફાની દરિયા વચ્ચે કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા। દમણના નાની દમણના દેવકા બીચ ઉપર અમાસની મોટી ભરતીના કારણે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। દરિયામાં ભારે કરંટ સાથે 10 થી 15 ફૂટ જેટલા વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા। દમણના દરિયાના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવકા બીચ પર પહોંચ્યા હતા અને મોટી ભરતીનો નજારો માણ્યો હતો। દરિયાના ઉછળતા મોજા અને કિનારા સુધી ઘસી આવતા પાણીના દ્રશ્યો જાણે મુંબઈની મરીન ડ્રાઈવની યાદ અપાવતા હોય તેવા જોવા મળ્યા હતા। પ્રવાસીઓએ આ મનમોહક નજારાને મન ભરીને માણ્યો હતો। જોકે બીજી તરફ તોફાની દરિયાના વચ્ચે કેટલાક પ્રવાસીઓ જોખમ લઈને સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા। જોકે દરિયામાં ભારે કરંટ અને મોટી ભરતી હોવાના કારણે દમણ પ્રશાસન દ્વારા પ્રવાસીઓને બીચથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી। પ્રશાસન દ્વારા સતત લોકોને સાવચેતી રાખવા અને દરિયાની નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે। મારું નામ સોનલ રાણા છે। ક્યાંથી આવ્યો છો અને શું મજા માણી? બરોડાથી આવી છું અને અહીંયા દમણમાં જ ફરવા માટે આવી હતી, પણ એનો નજારો બહુ જ સુંદર, બહુ જ સરસ છે અને નમો પથ પર અત્યારે અમે ઊભા છે। એટલું નાઇસ નજારો છે કે બોમ્બેની મરીન ડ્રાઈવની યાદ અપાવી દે એવું છે, પણ એના કરતાં પણ સારું છે। અને જે 10 ફીટ મોજા જે ઉછળી રહ્યા છે એનો આનંદ લઈ રહ્યા છે। બીક પણ લાગે છે થોડી, પણ એન્જોય પણ એટલું જ કરી રહ્યા છે ને બહુ જ નાઇસ ફિલિંગ છે। બધાને રિક્વેસ્ટ કરું કે આવવું જોઈએ ફરવા માટે દમણમાં। કેવું વાતાવરણ લાગે? ચોમાસામાં બહુ જ નાઇસ વાતાવરણ છે। તમે આડે દિવસે આવો એના કરતાં ચોમાસામાં આવો તો બહુ જ સુંદર નજારો છે ને બહુ જ સરસ સહાનુભૂતિ થાય છે કે વારે ઘડી આયા જ કરીએ એમ। એટલું સુંદર નજારો છે ને એટલું સરસ છે। આપનું નામ? टीशा। ઈશા, ક્યાંથી આવ્યો છો અને કેવી મજા માણી રહ્યા છો? मैं बड़ौदा से आई हूँ। ગુજરાતી? હા, ગુજરાતી। હું વડોદરાથી આવી છું। આખું બોલી દો। ઓકે, મારું નામ ટીશા છે, હું વડોદરાથી આવી છું। ક્યાં આગળ આવ્યો છો અને કેવી રીતે મજા માણી રહ્યા છો? હું દમણના નમોપથ પર છું અત્યારે અને મને બહુ મજા આવી રહી છે। જે રીતે દરિયાની લહેર આવી રહી છે અને જે પલાળે છે, સચ ફન। કેવી રીતે તમે એન્જોય કર્યો અને શું કહેશો આ નજારા માટે? આ નજારા માટે તો આમ કંઈ કહી ના શકાય, એટલું બ્યુટીફુલ લાગે છે, એટલું મસ્ત લાગે છે ને કેમ થાય કે હજુ થોડા દિવસ અહીંયા રોકાઈ જવું ને હજુ અહીંયા જસ્ટ જોયા જ કરું એમ। એટલું બ્યુટીફુલ લાગે છે। કેવી રીતે એન્જોય કર્યું? વી યુઝ ટુ ટેક ફોટો। સુરતની માતા પુત્રી શા માટે બની તસ્કર? કારના ગુપ્ત ખાનાઓમાંથી નીકળ્યો 55,530નો દારૂનો જથ્થો। પાડી નેશનલ હાઈવે 48 પર શ્રીનાથ હોટલ સામે પોલીસે નાકાબંધી દરમિયાન સુરતના જહાંગીરપુરાની માતા પુત્રીએ એક મોહિની કુમારી ઉંમર વર્ષ 25 અને બે હંસાબેન ઉંમર વર્ષ 47ને વેગનાર કાર સાથે ઝડપી પાડ્યો છે। પાડી પોલીસ મથકે ફરજ બજાવતા વીપીસી દીપિકાબેને મળેલ બાતમીના આધારે કાર રોકી કારમાં તપાસ કરતા ડેશબોર્ડ, દરવાજા અને સીટ નીચે દબાવેલા વિશેષ ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી દારૂ તથા બિયરના 127 ટીન બોટલ, 55,530 રૂપિયાના સામાન મળી આવ્યા હતા। પોલીસે 2 લાખની કાર અને મોબાઈલ મળી કુલ 2,61,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। શું ગરીબી કે કોઈ મજબૂરીએ આ માતા દીકરીને આ રસ્તો ધકેલ્યા કે પછી ઝડપી પૈસા કમાવાની લાલચે? આ અંગે પારડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। વશિયરમાં ખાનગી જમીનમાં ગેરકાયદે બ્રિજ અને પ્રોટેક્શન વોલ બનાવવા સામે યુથ કોંગ્રેસ આક્રમક થયા છે। 13 ઓગસ્ટે ભૂખ હડતાલની ચીમકી આપવામાં આવી છે। સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભાજપ નેતાના સગાની જમીન પર બ્રિજ બનાવવાનો આક્ષેપ વલસાડ યુથ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર। વશિયરમાં ગેરકાયદે બ્રિજ વિવાદ એસઆઈટીની રચના અને ફોરેન્સિક તપાસની માંગ સાથે વલસાડ યુથ કોંગ્રેસની ભૂખ હડતાલની ચીમકી આપી છે। વલસાડ યુથ કોંગ્રેસનો હલ્લાબોલ સરકારી નાણાંના દુરુપયોગ સામે 13 ઓગસ્ટથી ભૂખ હડતાલ। વશિય બ્રિજ વિવાદ 24 કલાકમાં જવાબ નહીં મળે તો યુથ કોંગ્રેસ ભૂખ હડતાલ પર ઉતરશે। ખાનગી જમીનમાં કરોડોના ખર્ચે સરકારી બ્રિજ બનાવવાનો આક્ષેપ છે। એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે।
આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગ્રામ પંચાયતના કાગળોની ફોરેન્સિક તપાસ થાય, સંડોવાયેલા અધિકારીઓ પાસેથી નાણાંની વસૂલાત કરવામાં આવે અને 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો 13 ઓગસ્ટથી ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપવામાં આવી છે. अरे भाजप तेरी भ्रष्टाचारी नहीं चलेगी नहीं चलेगी अरे भाजप तेरी भ्रष्टाचारी नहीं चलेगी नहीं चलेगी बीजू काम मत करो बंद करो भाई बंद करो बीजू काम बंद करो बंद करो भाई बंद करो बीजू काम बंद करो વલસાડ તાલુકાના પારનેરા ગામમાં રહેતા 4 મિત્રો પવિત્ર શ્રાવણ માસમાં ભારત દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો નિર્ણય કર્યો. પારનેરા ગામમાં રહેતા યશ પારેખ અને એમના મિત્રોએ વિચાર આવ્યો કે હાલના મોડેલ યુગમાં લોકો પબ પાર્ટીને મહત્વ આપી રહ્યા છે, ત્યારે આ 4 મિત્રોએ નક્કી કર્યું છે કે આજના મોડેલ યુગમાં આપણે તીર્થ સ્થળો પર વળીએ અને આજની જનરેશનને ધર્મસ્થળ તરફ આગળ લઈ જઈએ. સામે જ સનાતન ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ જવા રહ્યો છે, ત્યારે પોતાના પરિવાર સાથે વાતચીત કરી આજરોજ 4 મિત્રો તડકેશ્વર મહાદેવના દર્શન કરી પરિવારના મોભીઓના આશીર્વાદ લઈ ભારતના 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરવા માટે રવાના થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ 4 યુવાનોને જ્યાં પર જરૂર પડશે ત્યારે મદદ માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. જય શ્રી રામ, હર હર મહાદેવ. મારું નામ યશ અનિલભાઈ પારેખ છે. હું અતુલ પાનેરાનો રહેવાસી છું. અમે લોકો 4 મિત્રો આજ રોજ તડકેશ્વર મહાદેવ મંદિરથી 12 જ્યોતિર્લિંગ યાત્રા માટે જઈ રહ્યા છે. અમારી યાત્રા આ શ્રાવણ માસમાં પૂર્ણ કરવાની ઈચ્છા છે ને અમે લોકો એક કરશું ને અમે લોકો બસ એ જ અમારો પહેલો મેસેજ છે કે આ જે યુવાન આજે જે બીજા બધા માર્ગે દોડી રહ્યા છે, નશાના બધામાં દોડી રહ્યા છે, તો અમારું બસ એ જ છે કે બધા યુવા લોકોને આ પ્રેરણા મળે કે અમારાથી કે અમે લોકો જો 12 જ્યોતિર્લિંગ બાય રોડ કરી રહ્યા છે વલસાડથી, ગુજરાતથી, તો તમે પણ કરી શકો છો. બસ આ જ અમારો મેસેજ છે. અમારે જે પરિવારનો સાથ સરકાર અને વલસાડ શહેરનો બહુ સાથ સરકાર અમારા ઉપર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં અમે જે 12 જ્યોતિર્લિંગ કરી રહ્યા છીએ તે અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. માતા પિતાના આશીર્વાદ લઈને અમે લોકો નીકળીએ છીએ. મહાદેવનો તડકેશ્વર મહાદેવથી આશીર્વાદ લઈને અમે નીકળીએ છીએ. બાકી હર હર મહાદેવ. મારા દીકરાનું નામ યશ અનિલ પારેખ છે ને એ લોકો 12 જ્યોતિર્લિંગ કરવા જઈ રહ્યા છે. તડકેશ્વર મહાદેવથી શરૂ કર્યું છે એ લોકો જવાનું ને 12 જ્યોતિર્લિંગ જઈને સહી રીતે એ લોકો આવી રહે એવા હું આશીર્વાદ આપું છું એમને. હું એવું ઈચ્છું છે કે મારો છોકરો આ બધી યાત્રા કરીને સહી સલામત આવી રહી એવા હું આશીર્વાદ આપું છું. અમારા માટે બહુ ભાગ્ય છે કે અમારા કરતાં અમારો દીકરો પહેલે જઈ રહ્યો છે, એ બહુ સારું કહેવાય છે અમારા માટે. આજરોજ મારા દીકરા અને એમના 4 મિત્ર મળીને આપણા પૂરા ભારત દેશના જેટલા બી જ્યોતિર્લિંગ છે એ કરવા નીકળ્યા છે. એમની એવું છે કે બધા યુવાનોને આની પ્રેરણા મળે અને બધાને એમ થાય કે આપણે પણ કરી શકીએ. એટલે આ સનાતન ધર્મનો આપણે પ્રચાર અને સારી રીતે લોકોને કરવાનો અમને વિચાર આવ્યો અને એ લોકો આપણા તડકેશ્વર મહાદેવથી નીકળીને પહેલાં સોમનાથ અને ત્યાંથી બધા જ્યોતિર્લિંગ કાશ્મીર ટુ કન્યાકુમારી સુધીના જ્યોતિર્લિંગને એ લોકો આપણા બધા એક જ મહિનામાં શ્રાવણ માસમાં એ લોકો કરશે. અમને ખૂબ જ લાગણી, અમને ખૂબ જ ગર્વ છે કે મારા દીકરાએ આટલી નાની ઉંમરમાં એમણે 12 જ્યોતિર્લિંગ કરવાનો નિશ્ચય કર્યો અને આ શ્રાવણ મહિનામાં. એટલે અમને ખૂબ અમને ગર્વ છે અમારા દીકરા પ્રત્યે કે એ ધાર્મિક રીતે અને આટલો પ્રચાર અને લોકોને એક મેસેજ પહોંચાડે છે કે તમે પણ આપણા સનાતન ધર્મ અને આ રીતનું તમે પણ કરી શકો. એ રીતની અમે કરીએ છીએ. વલસાડ જિલ્લાની માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓના સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય ફૂડ એન્ડ ન્યુટ્રિશન તથા ફિઝિકલ ફિટનેસ અને સ્પોર્ટ્સ ઇન્જરી વોલીબોલની રમતમાં બદલાયેલા નવા નિયમોની જાણકારી સેમિનાર અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ વાપી ખાતે ઉજવાયો હતો.
વલસાડ જિલ્લા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડા મંડળ વલસાડ ટ્વિન સિટી ક્લિનિક તથા વોલીબોલ એસોસિએશન વલસાડ દ્વારા આયોજિત વલસાડ જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય ફૂડ એન્ડ ન્યુટ્રિશન તથા ફિઝિકલ ફિટનેસ અને સ્પોર્ટ્સ ઇન્જરી વોલીબોલની રમતમાં બદલાયેલા નવા નિયમોની જાણકારી સેમિનાર અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ તારીખ 11 ઓગસ્ટ મંગળવારના રોજ સવારે 10 કલાકે વીડા 360 ક્લબ સલવાવ વાપી ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં વલસાડ જિલ્લામાંથી કુલ 102 શાળાઓ અને 108 વ્યાયામ શિક્ષકો ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સેમિનારની શરૂઆત જયેશભાઈ ટંડેલના કંઠે ગવાયેલ સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં દેવલોક પામેલ બાબુભાઈ પટેલ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન રેફરી બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન બિલીમોરા બિગરી ગામને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સેમિનારની શરૂઆત પહેલા મંચ ઉપર વિરાજમાન મહેમાનશ્રીઓનું શાબ્દિક આવકાર કેતનભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. સેમિનારના પ્રથમ સેશનમાં ડૉક્ટર જશ દેસાઈ ફિઝિયોથેરાપિસ્ટ સત્વત ફિટ એન્ડ સ્માઇલના ઓનર જેમને IPL અને ગુજરાત રણજી ટ્રોફી પ્લેયર સાથે ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પોર્ટ્સ રિહેબિલિટેશન એક્સપર્ટ તરીકે કામ કરેલ છે. 11મી હોકી ઇન્ડિયા મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2021ના લીડ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પણ કામ કરેલ છે. નેશનલ કિક બોક્સિંગ 2021 ટીમ સાથે પણ લીડ ફિઝિયોથેરાપિસ્ટ જોડાયા હતા. આ સાથે ટેબલ ટેનિસ રમતમાં 3 વાર નેશનલ કક્ષાએ પણ ખેલાડી તરીકે રમી ચૂક્યો છે. સેમિનારની શરૂઆત કરતા ફિઝિકલ ફિટનેસ અને સ્પોર્ટ્સ ઇન્જરી વિષયો પર ખેલાડીઓને રમત દરમિયાન થતી નાની મોટી ઈજાને પ્રોજેક્ટર દ્વારા સમજાવવામાં આવ્યો હતો. આ રીતે સુંદર મજાની માહિતી આપી દરેક શિક્ષકોને માહિતગાર કર્યા હતા. પ્રથમ સેશન ખૂબ જ રસપ્રદ રહ્યું હતું. ડૉક્ટર જશ દેસાઈનું સ્વાગત સન્માન કેતન સરે કર્યું હતું. પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન પત્યા પછી આમંત્રિત મહેમાનશ્રીઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનશ્રીઓમાં ડૉક્ટર રાજશ્રી મેડમ, શ્રી કૌશિકભાઈ પટેલ, ડૉક્ટર જશ દેસાઈ, સેમિનાર તજ્ઞ તથા નિષ્ણાત ડૉક્ટર તેમજ તેમની ધર્મપત્ની ડૉક્ટર ચિંતન પટેલ, સેમિનાર તજ્ઞ શ્રીમતી કૃષ્ણાસિંહ પરમાર, શ્રી સંજીવભાઈ બોરસે, શ્રી યોગેશભાઈ પટેલ, સરપંચ શ્રી તથા વાપી મહાનગરપાલિકા શ્રી સંજયભાઈ પટેલ, માજી સરપંચ સલવાવ રાજેશભાઈ માલવી સર, કેયુર પટેલ, નારાયણ કુટ્ટી સર, નીતિન સર, મનુભાઈ પટેલ, રમેશભાઈ ટંડેલ અને શ્રી અશોક ટંડેલ BRJP સ્કૂલ પાડી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા વ્યાયામ શિક્ષકશ્રીઓને ગુરુ પૂર્ણિમા નિમિત્ત દરમિયાન નીતિનભાઈ, મનુભાઈ, રમેશભાઈ અને અશોકભાઈ વગેરે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે શ્રીફળ, મોમેન્ટોને બુકે તેમજ શોલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગુરુ પૂર્ણિમા સન્માન સમારંભ તથા સેમિનારને લગતા ડૉક્ટર રાજશ્રી મેડમે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ સેમિનારમાં પધારેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો સ્પોર્ટ્સ કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના નેશનલ અને રાજ્ય કક્ષાના મેડલિસ્ટ ખેલાડીઓને ટ્રોફી અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આભાર પ્રદર્શન દીપકભાઈ પટેલે કરી હતી. સેમિનારના દ્વિતીય સેશનમાં ડૉક્ટર ચિંતન પટેલ સરે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વલસાડ વોલીબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી મેરેથોન સ્પિતિવેલી મેરેથોન હિમાચલના ભાગ લીધેલ છે. આ કાર્યક્રમના સ્પોન્સર ટ્વિન ક્લિનિકના ઓનર માલિક છે. ડૉક્ટર ચિંતન પટેલે પોતાની આગવી શૈલીમાં દ્વિતીય સેશન પૂર્ણ કર્યું હતું. આખરે તૃતીય સેશનમાં વોલીબોલના તજ્ઞ એવા નિસર્ગ તિવારી સરે હાલમાં વોલીબોલ રમતમાં નવા અમલમાં આવેલા નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ રીતે આ ગુરુ પૂર્ણિમા અને સેમિનાર સુંદર રીતે પૂર્ણ થયો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્રીડા મંડળ તથા ક્લીન સિટી અને વોલીબોલ એસોસિએશનના સહયોગથી એક સંયુક્ત કાર્યક્રમ જે વલસાડ જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળાઓમાં પીટીના શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા છે એમના માટેના એક સેમિનારનું આયોજન થયું અને સાથે સાથે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન થયું અને જેમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે ફિઝિયોથેરાપિસ્ટનું એક સેશન હતું કે જેના દ્વારા વિદ્યાર્થીઓને ક્યાંક રમત વખતે કંઈક તકલીફ પડે તો પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકાય. આ સાથે સાથે બીજા પણ એવા એક્સપર્ટ્સ કોચના માર્ગદર્શન હેઠળ તમામ જે પીટી શિક્ષકો છે વલસાડ જિલ્લાને એમને માર્ગદર્શન માટેના સેમિનારનું સરસ આયોજન થયું હતું અને સદર આયોજનમાં સરસ આ બધાના સહયોગથી આયોજન થયું હતું. તેમાં લગભગ મોટા ભાગની શાળાઓએ ભાગ લીધો છે. તો મારી તમામ શિક્ષકોને ખાસ શુભેચ્છા અને આજે જે તમે સેમિનાર થકી મેળવ્યું છે એ વિદ્યાર્થી સુધી પહોંચાડો અને જ્યારે ગુજરાત રાજ્ય 2030ની અંદર કોમનવેલ્થ ગેમ્સની મિજબાની કરવાનું છે તો
આપને વિશ્વાસ છે પણ અને આશા પણ રાખું છું કે આપણા વલસાડ જિલ્લાનું પણ પ્રતિનિધિત્વ એમાં હોય અને એ માટે આપ વિદ્યાર્થીઓને તૈયાર કરો એવી શુભેચ્છા સાથે વિદ્યાર્થીઓને સ્પર્ધાઓ માટે તો તૈયાર કરવાના જ છે પણ એમના જીવન માટે પણ આપ તૈયાર કરશો એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. અને તમામ જેમણે પણ આ કાર્યક્રમની અંદર સહયોગ આપ્યો છે એ તમામનો વલસાડ જિલ્લા ક્રીડા મંડળના પ્રમુખ તરીકે આભાર પણ વ્યક્ત કરું છું કે એમના સહયોગ થકી આવા સરસ કાર્યક્રમો અમે વલસાડ જિલ્લામાં આયોજિત કરી શકીએ છીએ. થેન્ક યુ. જય ભારત.